આજરોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ A1 માં 562 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। મારું નામ સરખેલિયા યશવી મહેશભાઈ છે। મારે 97.66% આવ્યા છે। બહુ જ તે આખું વર્ષ અને આમે તે સ્કૂલના સ્ટાફે બહુ જ મહેનત કરાવી છે। સીએ સ્કૂલ તરફથી કેવો સપોર્ટ જોયો તમે? બહુ જ તે આખું વર્ષ સ્કૂલે ટીમ વર્ક કરાવ્યું છે, ખૂબ જ મહેનત કરાવી છે। સુરાણી દર્શ જીતેન્દ્રભાઈ। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું? હું અત્યારે આશાદી 4 માં અભ્યાસ કરું છું અને મારે 590 માર્ક્સ આવેલા છે 600 માંથી। સ્કૂલ તરફથી કેવી મહેનત કરવામાં આવી? અને સ્કૂલ તરફથી ખૂબ મહેનત કરવામાં આવી છે। સ્કૂલનું રોજનું રોજ કરાવવામાં આવતું હતું। ઘણી બધી પરીક્ષાઓ લીધી છે, એની ઘણા બધા અમારા પેપર ચેક કર્યા છે। એક વિષયના અમે લગભગ 15-20 પેપર લખેલા છે, તે અમને આ પરિણામ પ્રાપ્ત થયું છે। આમાં અમારા શિક્ષકોનો અને અમારા વાલીનો બહુ મોટો ફાળો રહેલો છે। પરિણામની વાત કરવા જાવ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના આ વખતે હાઈએસ્ટ 7 ગ્રેડ 562 વિદ્યાર્થી 7 ગ્રેડમાં આવ્યા છે। 592 આઉટ ઓફ 600 હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે। સ્કૂલ તરફથી કઈ પ્રકારની વાલીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું? સ્કૂલ તરફથી જે બાળકો પાછળ જે મહેનત કરવામાં આવી છે, દર વર્ષે જો છેલ્લા 10 વર્ષથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ટોપ પર રહે છે, તો આ વસ્તુ સિસ્ટમ અને ટીમ વર્કના કારણે પોસિબલ થાય છે। વાલીઓનો એટલો સપોર્ટ મળે છે, વિદ્યાર્થીઓ એટલી હાર્ડવર્ક કરે છે, એની પાછળ શિક્ષકો પણ એટલી મહેનત કરે છે અને ત્રણેયમાં જે પણ મહેનતની જરૂર પડે, કંઈ સપોર્ટની જરૂર પડે, એનું મેનેજમેન્ટ અમે સપોર્ટ કરીએ છીએ, જેના કારણે પરિણામ પોસિબલ થાય। ગયા વર્ષ કરતા આ વખતે પરિણામ ઘણું ઊંચું આવ્યું છે। 7 ગ્રેડની સંખ્યામાં પણ વધારો આવ્યો છે, એટલે એવું કહી શકાય કે સુરત એ આખા ગુજરાતમાં શિક્ષણમાં મોખરે ધીરે ધીરે જતું રહ્યું છે અને ટોપ પોઝિશન ઉપર આવ્યું છે। ખાસ કરીને જોવો તો છોકરીઓ જે એકદમ હાઈએસ્ટ પરિણામ આપ્યું છે। એ ગર્વની વાત છે। ગઈકાલે અને આગલા દિવસે જે કોમર્સનું પરિણામ હતું, એમાં પણ વિદ્યાર્થીની ટોપ પર હતી। આજે ધોરણ 10 નું છે, એમાં પણ વિદ્યાર્થીની ટોપ પર છે, એટલે એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓમાં એજ્યુકેશનની બહુ વધારે દેખાય છે।